જલ્દી આવી જઈશે જોવા વિમાન ઉપર આવી જોવું હા રાકેશજી જય માતાજી જય માતાજી જય માતાજી બસ બધા મહેમાનો ખાવા બેસાડી દીધા છે ચલો બોલો પેક કરી દીધો હે આવજો મહેશજી આવજો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ, હું તો વહેલા નહીં ધોઈને તૈયાર થઈ જઈશું. હજી ઘરે વિડીયો એડિટ કરી રહી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ, ચલો તાર નીચે જઈને કપડાં બપડા ધોઈએ. નાહીઓ દાદી શું કરે? દાદી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કોણ આવે? ઓવા લેવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ગાવ દો તો કઈ ચલો ત્યાં કપડા બપડા ધોવા છે અમે ધોઈએ આપણા રીતે. તો કઈ કિંજલ તો આવી જશે વાસણ ધોવા માટે અને હું નીચે આવી ગયો છું. હજી તો નાવા ધોવાનું બાકી છે. કિંજલને તો ઘેર લેવા આવો, ઘેરથી લેવા આવો ને ભાઈને. તો કઈ હું તો આવી ગયો છું ધાબા પર વિડીયો અપલોડ કરવા માટે. વિડીયો અપલોડ થાય આજે ફાઇટર શો તે પબ્લિક બધી ધાબા પર ચડી છે. એર શો આજે મહેસાણા આ બાજુ છોકરો ચડ્યો. તો ગાઈસ મેં તો ચા નાસ્તો કરી દીધો, નીચે આવે નાનો નહીં બી નાખ્યું. મમ્મી ને કિંજલ બે જણા તો જમવાનું બનાવી રહ્યો છે. ચોળી બોડી સમારી રહેશે મહેમાન આવવાથી. આ તો ગામડે જવું તું પણ હું ગામડે જાય જેતરપુર જવું તું પણ તમારે બધો પ્લાન ફેવરી નાખ્યો બધો. તો ચાલો ગાઈસ પૂરી ખાઈએ. હું એ ચાલુ છે. કિંજલ નાસ્તો કરી લે, દવા કરી લેજે હજી. તો નાસ્તો કરવા બેઠી છે મમ્મી ચોળી સમારી હું. હા હું તો ખાધી એક પૂરી. તો ગાઈસ ફાઇટર પ્લેન આવી ગયા, એર શો કરી રહ્યા. देखा है किंजल? किंजल देखा है? अरे ऊपर जो પ્લેન જેવું પ્લેન મને કિંજલ આવી જઈશે જોવા વિમાન ઉપર આવી જોવું. આ બધા વિમાન કેટલો ઉડે જો આપણો આ ઉડે જો. ધાબા પર જઈને જો કે અમારા અલગ પડી ગયું પેલું અલગ પડી ગયું. વધારે સ્પીડમાં જશે, ઓવર સ્પીડમાં તો કેવું જાય એકલું જબરજસ્ત જાય નહીં ભાઈ. ઊંધું ગદ્દર જશે અરે જે ગદ્દર જશે. કેટલા અદ્ધર હમણાં આખા ઊંધા થઈ ગયા. સીધા થઈ ગયા પાછો. દિલ બનાશે, દિલ લાગે. અરે ઉપર
સીધા નેચર. ગોળ ગોળ ફરે, ગોળ ગોળ ફરે. ભેગા થઈ જાય પ્લેનમાં. વચ્ચે વાળો પ્લેન ઊંધું અને આજુબાજુના બે સીધા. તો કઈ પ્લેન જોવા આવ્યા છીએ ને કેટલા બધા કરતબ કરી નાખ્યા કે તે ને કે નેચર ઉભી. હા બાપા, આવો ધાબા પર જેટલી પબ્લિક ચડી જો કે નહીં. બાપા નેચર બેઠા દેખાય બાપા નેચર ની. પેલું વચ્ચે નીકળી જો, વચ્ચેથી નીકળ્યું નહીં. હા વચ્ચેથી નીકળ્યું. પ્લેન જુઓ, બે પ્લેન બે અંગાત નીકળે છૂટે. હો દિલ બનાવી દિલ. તો ગાઈસ અમે તો પ્લેન તો જોઈ લીધા અને જઈએ છીએ નીચે. પપ્પાને 2 જણા કીધું નીચે પહોંચ્યું. તો ગાઈસ કિંજલને તો રોધવાનું કરી રહ્યા છે અને બંને ગેસ સાફ. અરે ગેસ ચાલુ જ નહીં. દાદી બનાવી રહેશે ચોળી સમારી રહે. આનું રેગ્યુલેટર એ તો જરૂર પડે ત્યારે ભરાઈ દઈશું આપણે. ઘેર હોય ના હોય તો પછી શું કરવાનું? લેતા ઉપર પપ્પા નીચે રહી કિંજલ જમવાનું બનાવી રહી છે. કિંજલ તો દવા પેની લઈને કરી રહી છે પણ પીતી નહીં. કોઈ નહીં પીતી ગેજન હું પીશે. કોઈ નહીં પીતી ગેજન હું પીશે. કઈ સાત તો મહેમાન આવશે તો મારા ઘરેથી મારા પિયરથી મહેમાન આવે છે. અહીંયા દાળની તૈયારી કરી નાખી. અહીંયા ભાત મૂકી દીધા. અહીંયા શાક થઈ જવાયું હજી થઈ જવાનું ને એટલે મસાલા કઢાઈ મમ્મી અહીંયા ફરી દે. તો કઈ ચલો તને બનાવી દઈએ. આપ તો મહેમાન આવશે ઘરેથી ને મમ્મી. હા ઓ મેઠું નાખ્યું ને દાળમાં. ચલો તને બનાવી દઈએ. તો ગાઈસ અહીંયા તો દાળ ભાત બધું થઈ ગયું. દાળ ખાલી વંગાળવાની છે. ખાવામાં તો બફાઈ જાય. અહીંયા ભાત થઈ જાય. અહીંયા થઈ જવાય છે ને અહીંયા મમ્મી પોતું મારું છું. મમ્મી પોતું મારું દાદી ત્યાં બેઠી અને અહીંયા હું રધવાનું કરું છું. 3 જણા મંડ્યા છીએ રધવાનું. એક ફોર્મ બધા કરી રહી. ઉભરાઈ ગયું. ભાઈ તો રોટલા બનાવી રહ્યા છે. કની તિથિ આજે 24/10. હા કાલ 12 હતું કાલ ને આજ ફોવાનું. આ કૂતરા નાખવાનું એ રહ્યું. બરાબર. તો કઈ તમારે ફોવાનું 24 તારીખે એક્સપાયર થઈ ગયા હતા. 24/10 અને તિથિ આજે એટલે ભાઈ અને બા 23/10 તેઓને રોટલા બનાવશે ને કૂતરા નાખશે ભાઈ. આ બધા બનાવીને કૂતરા નાખવાનું. તો ગાય જો તમે બધું તૈયાર કરી નાખ્યું, રાંધી નાખ્યું. ખાલી રોટલી બનાવવાની બાકી હોય. રોટલી બાંધી નાખી એટલી બાકી હોય અને એ રસોઈ ખાલી કરી નાખી. જો તો ગાઈસ જમવાનું તો બધું તૈયાર કરી નાખ્યું. ખાલી રોટલી એટલી બનાવવાની બાકી હોય. તો અમે બનાવી ફોન આવે ત્યારે વિસનગરથી આ સાઈડ આવવા થાય ને ત્યારે રોટી બનાવશું. પછી ઠંડી થઈ જશે.
કિંજલ તો રાંધી રહી બધું બનાવી દીધું બધું કમ્પ્લીટ. રોટલી બનાવવા બાકી હજુ તો. બાકી પૂરું એમ ને. તો પાછી નોકરી ધંધે વળગી જઈ રોટલી બનાવવા બે જઈશ. આજ તો છેલ્લો દાડો અમારે ઘરે રોટલી બનાવવાનો નહીં. છેલ્લો દાડો નથી એમાં 4 દાડા પછી પાછો ફરી રીતે દાડો આવશે આખા. ખૂબ દાડો નહીં એમાં 2-3 દિવસ પછી જવાનું છે. દિવ્યાને હગાઈ નહીં આપણો ભાઈ કહેતા હતા કે કહેજો કે આવો ખમણ કાઢી ફાઈ જાય તને કીધું ઘેર જઈ દઈને તું તાણ પછી તો કિંજલ તો રોટલી બનાવવાનો. મહેમાન કેટલા આવ્યો? હા ઉતાવળ છે કે ફટાફટ રોટલી બનાવવાની. અને તોકનથી કોઈ આવવાનું હોય તાણે આપણા કકડી 1 સેકન્ડ ને કોમ કરશી રે. જો પેલા એક્શન બતાવો. એક દાડ તો મૂકીને જ આવતું રહેવું. લેવા જઈએ મૂકીને આવતું કોઈ નહીં અમે ખાઈને પાછા આવીશું એમાં ઓટો મારવા આવીશું. બરોબર પહેલા પણ તમને તૈયાર કહેશું નહીં કે તમને નહીં લઈ જવાનું. કમ્પ્લીટ તૈયાર કરશું. હા પછી અમે જતા રહેવું. તૈયાર થઈને ગાડી જોડે જતો રહી હેડો કેટલી વાર કે પૈસા લેવા માટે બધા મૂકી પહેલા આપણને બધા આવતા હવે જૂના થઈ ગયા. આવ્યો ને એટલે આપણે બહુ યાદ એના આલા બધા પૈસા અમારા આલેલા એના જોડે હોય. ગાઈસ અહીંયા કિંજલ ભાભી રોટલી બનાવી છે અને 12 મહેમાન આવ્યા હા. ભાભી લેવા દો મહેમાનોના. આવો રાકેશજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હેપી ન્યુ યર. જેન્સુ મહેમાન આવી ગયા. કોની આલુ હાલવાનું ચાલે નહીં. પેલામાં બીજ પડે એમાં કલાક ફરીને લઈ જા. ચાલો વધુ ના ફાટો તો કે કિંજલ તો ચા બનાવી રહી છે. મહેમાન આવ્યા ત્યાં ભાઈઓને બહુ આઘો ના જતો. ના હું આવું હતું મારી બંધ થઈ ગયા. તૈયાર તો તને ભાઈ બંધ થઈ ગયું. જલ્દી જમવાનું કાઢી દઈશું મમ્મી 2 જણા. મમ્મી તો પરોઠી વાળીને બે જઈએ. શીખો છો જો ગાઈસ અહીંયા મહેમાનો માટે જમવાનું નીકાળી રહ્યા ભાભી. ખમણ તો આનું શાક સબ્જી હા મિક્સ સબ્જી ખમણ છે ખાલી અને મિક્સ સબ્જી છે. તો ગાઈસ મીઠાઈ બી મૂકી દીધી છે બધી જીગા ભાઈએ. છોકરો રમી રહ્યો જેન્સુ જાબે. ફાસ્ટ બોલવાનું હોય એટલે બધું સંભળાતું ના બીજી બે થાળીઓ કે નહીં આગળ બોલાય તો
રોધાજી મામા નબી ખાવા બેસાડે મમ્મી ગાડી ખાવાનું સ્વીટ કોર્ન નાખીને કરવાનું મુએ ખાલી આમ કઈ ઓમ જ કર્યો નહીં એમાં સ્વિચ ભૂઈ પડી એટલી બધી મારામાં તાકાત હું કરું પછી ક્રિસ જેવું થાય રવા દે ને ભાઈ રવા દે પણ મેં ખાલી ઓમ કઈ ઓમ જ કર્યો બોલ અને એમાં સ્વિચ ભૂઈ આવી તું જો ખાલી ચોટી ના રહેતો ચોટી પડે તો ધોકો લઈને આવશે હવ છૂટી જાય ને તોય ફરી ગયો ગાઈસ બધા મહેમાનોને ખાવા બેસાડી દીધા છે મમ્માને એ બે આડી દીધા ના થઈ બે લાઈટો બે સીડા જોડો તો થાય હું સ્વિચ સ્વિચ પટી ગયું તમે એવું કરો કે બીજા બધું કે જ ના તમે કશું નહીં ખાલી અંક તકુક કર્યું અને એમાં ભૂઈ આવી સ્વિચ હું કરું ચાલુ કરવાનું કીધું તો સંપૂર્ણ બંધ કરી તમે કોઈ લેવું મમ્મા હમણાં ઢોકળા લાવો કઢી લાવો એવું હાલજી ભાઈ ઢોકળા હાલે ને ઢોકળા જો એ ઢોકળા ચાલ એ દ્વિજા રોઈ તો ગાઈસ બધા ખાવા બેઠા અંદર મહેમાનો અને હું અંકિતભાઈ બે બાર બેઠા છીએ રંગોલીનું નિરીક્ષણ કરી રહ્યા છીએ કે શું કર્યું હતું શું સારું હતું શું કર્યું હતું નવા જેવું કરીએ ને બીજું ચિતરી દેવું તો કોક મસ્ત જીજા જીજા તો ગાઈસ બધા મહેમાન ખાઈ રહ્યા છો એ જેન્સુ જેન્સુ દાદી તો બહાર બેઠા हैं પપ્પા ને જોઈને ચાલો અમે હવે જમી લઈએ મહેમાન તો જમી રહ્યા બધા હેલો અંકિત ખાવાડો બધા બેસી જણ મમ્મી કિંજલનો હું કદાચ બેસી ગયા દાદી અંકિત ને બધા અને શિવમ ને બધા ચાલશે નહીં ચમચો કરો નીચેનો ખોખો કેટલો ભેગો કરે હે મમ્મીએ ખો 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 ચાલ લેવું ભાઈ હાથ બસ બાકી કોઈ ઊભો નહીં થઈ ગયો તો કઈ જો તો બધા જમી રહ્યા અને મમ્મી ને દાદી બે જણા સાફ સફાઈ કરી દીધી અને કિંજલ જઈશે બાર વાસણ ધોવા આપણે તો બાર સુઈ ગયા 10:60 ગાઈસ કિંજલ આવી ગઈ છે વાસણ ધોવા વાર ખાધું શું ખાધું યાદ છે દાળ ભાત ખાધા તમારા મમ્મીની ઓન ચમ ના લાયા એટલે ના આવ્યા ને આજે દેવાય ઉભી રહી તો મેં કીધું ક્યાં હોય અને કિંજલ તૈયારી કરી રહી છે જવાની ચલો બોલો પેક કરી દીધો હે પાણી બોટલ ઊંધી ના પણ ટોકો ખુલ્લો હતી હા તો તા હરખું કર મૂકી જાય હરખી મૂકીને જાય ચેન બેન વાંકીને આ બોટલ ઊંધી ના પણ બધું ઢોળાશે જસવી દવા પીવી શું છે પેલું ખોખું લાવો દવા પીવડાવી દઈએ ઓય લાવો દવા પીવડાવી દઈએ પીવી દવા પીવી સેકન્ડ કરે
એક ચોકલેટ કરવાનું હોય એ ભૂલથી થાય ને કહેવાય આ ચિકન સકન ગયા ને તો ગાઈસ હું તો તૈયાર થઈને આવી હવે મારા ઘરે પેટી પીય અને કે ભાઈ અહીંયા ઠંડુ કાઢી દે ઠંડુ આપો કાઢી રાકા બેસી જાઓ ત્યો બેસી જા એ આ દર્શન કરી રહી છે ઘેર જવાની તૈયારી કરી રહી તો બેસી દીધી તો તમે જેમની મત છો તો ગાઈસ બધા મહેમાન તો ઘરે જઈશું હવે. મસ્ત હતી પણ આ તો ડિઝાઇન બદલી ગઈ ટાઈમ થયો ને એટલે 2 દાડા થયો એટલે ડિઝાઇન બદલી જાય થોડી થોડી આટલા બીજી બનાવી એ તો જતી જ ગઈ જેન્સુ બાય જેન્સુ પિક્ચર પતિ નહીં આપણો એના પિક્ચરમાં રસ પડે તો યશવીને કપડા બદલી દીધા જીજુ ના સોલો કર્યો જતી દીધા મમ્મી તાર મમ્મી જતી રહી આવજો મારું તો નહીં ગયા આ તો પતિજી વાતો તો બેજો હવે આવજો મહેશજી આવજો ભાભી તો ગયા જે ટાટા કેતા રહી ગયા દર્શન નતા કરાય તો કઈ કિંજલ ને તો જતો રે ઘરે બધા લઈને દાદી બેઠા છે બારે હુઈ જતો દાદી તમે બાર આ તો વાયરો હારો બારે નહીં કોઈ આજ મુએ લઈને આવ્યો ફેન્ટા સીઓ લઈને આવ્યો ઓય તો કઈ હું તો ઊંઘીને ઉઠ્યો હાલ ને મમ્મી તો ઘણી બોણી ભરી રહી છે તો પીજો ચા પકે પપ્પાએ બેઠો ટીવી જોઈ રહ્યા રોતવાનું ચાલુ કરી લોટ બોટ બધી નાખ્યો હા પહોંચી જાય આજ તો મમ્મી એકલી બનાવશે 6:30 વાગે પહોંચે આપણું ગાડીનું કોઈક બગડ્યું હતું ને તે તો કરાવવા રહ્યા હતા એટલે નીચે તો બધા જમી રહ્યો અમે અને અંકિત આવી ગયો છે ધાબા પર ફટાકડા ફોડવા માટે બહુ મૂક્યું નેચર આવીને ના ફૂટ તો કઈ મૂન અંકિત તો ટેટા પડી નેચર આવ્યા ને કિંજલનો વિડીયો કોલ આવ્યો હા ગેજિંગ ખાધું કેટલા વાગે પહોંચ્યા चला गए थे 5-6 वागे 5-6 વાગે પહોંચ્યા હું કરો બધો હોઈ ગયો आओ बताऊंगी क्या करो તમે ખાધું ખાધું અમારે બધા ઊંઘ્યો તો બને હું ગઈ હતી હવે
સહી રહી સારું ઊંઘો તમે. હો ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી મૂકો. એ હા બાય